અમદાવાદમાં વરસાદને પગલે પાણી ભરાયા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ગોતા, અખબારનગર, થલતેજ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। મેમનગરથી સાકેત રોડે પણ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે, જેમાં લોકોને સોસાયટીની બહાર નીકળવા માટે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો અમદાવાદમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। ગોતા, અખબારનગર, થલતેજ, મેમનગરમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। મેમનગરની સાકેત રો હાઉસ સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે। લોકોને સોસાયટીની બહાર નીકળવા માટે હાલાકી પડી રહી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ધોધમાર વરસાદ થતા વરસાદી પાણી રસ્તા પર ફરી પડ્યા છે। આ સાથે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો અમદાવાદમાં વરસાદને પગલે જળબંબાકાર જેવી હાલ પરિસ્થિતિ જોવા મળી। બે દિવસના ભારે ઉકળાટ બાદ આજે મેઘરાજાએ ફરીથી એકવાર અમદાવાદમાં પધાર્યા હતા અને જો વાત કરવામાં આવે તો નજીવા એવા વરસાદની અંદર પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો મેમનગર ગામના દ્રશ્યો છે, જેમાં સાકેત રો હાઉસ આપ જોઈ રહ્યા છો। અહીંયા સોસાયટીમાં જે છે તે પાણી ભરાયા છે અને ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે। આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે થઈને લોકો મજબૂર બન્યા છે। જો વાત કરવામાં આવે તો અડધો પોણો કલાક જ્યારે મેઘરાજાએ અમદાવાદની અંદર બેટિંગ કરી ત્યારે ઠેર ઠેર જો વાત કરવામાં આવે, જેમાં ખાસ બોપલ, ઘુમા, આંબલી તેમજ થલતેજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને અત્યારે હાલ મેમનગરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જેમાં સાકેત સોસાયટી જે છે ત્યાં આગળ અત્યારે હાલ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વાહનો પણ આપ જોઈ શકો છો, જેમાં આપ જોઈ શકો છો કે વાહનો જે છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે હાલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, જેના પગલે અત્યારે હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ જે છે તે અત્યારે હાલ સોસાયટીની બહાર આવી રહ્યા છે અને ઘૂંટણસમું પાણી ભરાયું છે, જેના કારણે થઈને તકલીફ પડી રહી છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે। આવા જ દ્રશ્યો અડધો કલાક વરસાદ પડે ત્યારે થતા હોય છે। તો જો વાત કરવામાં આવે તો આપણે અહીંના સ્થાનિક છે તેમની જોડે પણ જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેવું ભાઈ, ખાલી અડધો કલાક વરસાદ વરસ્યો અને તમારી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા? आप पहली बार आए हैं? इतना पानी भर गया, क्या कहेंगे? તો જે પ્રમાણે અહીંનાથી જે લોકો પસાર થઈ રહ્યા છે તે લોકોનું એવું કહેવાનું છે કે આ જે સોસાયટી જે છે તેમાં વારંવાર આ પ્રકારની સમસ્યા જે છે તે સામે આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં તો તરત જ પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે માત્ર ને માત્ર અડધો પોણો કલાક મેઘરાજાએ બેટિંગ કરી ત્યારે અત્યારે હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।